જામનગરમાં સાંસદ ખેલ મહોત્સવ 2025ના સમાપન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં યોજાયેલા સાંસદ ખેલ મહોત્સવનો ઉદ્દેશ દેશના રમતગમતના આધારભૂત ઢાંચાને મજબૂત બનાવવું, ખેલાડીઓનું મનોબળ વધારવું, રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાનને પ્રોત્સાહન આપવું તેમજ તંદુરસ્ત અને સ્વસ્થ જીવનશૈલી અંગે જાગૃતિ લાવવાનો રહ્યો છે, જે સશક્ત યુવા પેઢીના નિર્માણની દિશામાં એક પ્રેરક પગલું છે। જોકે જામનગર દેવભૂમિ દ્વારકા લોકસભા વિસ્તારના સંસદીય ક્ષેત્ર માટે હાલના સાંસદ પૂનમબેન માડમના માર્ગદર્શન હેઠળ આ ખેલ મહોત્સવનું દરેક સ્તરે આયોજન કરવામાં આવ્યું, જેમાં મહિલા વિભાગમાં 267 ટીમો અને પુરુષ વિભાગમાં 1076 ટીમો મળી કુલ 1343 ટીમોએ ટીમ ઇવેન્ટમાં ભાગ લીધો। વ્યક્તિગત રમતોમાં પણ મોટી સંખ્યામાં ખેલાડીઓ અને લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો। એથ્લેટિક્સ, કુસ્તી, વોલીબોલ, બાસ્કેટબોલ, ખોખો, કબડ્ડી, નારગોલ અને સંગીત ખુરશી જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ। સમગ્ર મહોત્સવમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલા સ્પર્ધકો ઉપરાંતના બીજા 65,000 જેટલા શાળા અને ગ્રામ્ય કક્ષાના વિદ્યાર્થીઓ, બાળકો તથા ગ્રામજનો મળી કુલ 3 લાખથી વધુ લોકોએ ખેલ મહોત્સવમાં સક્રિય ભાગ લીધો। આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદીજીના આહવાન ઉપર આપ સૌ જાણો છો મુજબ તમામ લોકસભા સાંસદો એ સમગ્ર દેશમાં પોતપોતાની લોકસભામાં સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવું એવું એમને આહવાન કર્યું હતું ને એ આહવાન ના અનુસંધાને જ જામનગર સંસદીય ક્ષેત્રમાં એટલે જામનગર અને દ્વારકા જિલ્લો આ બંનેમાં સાંસદ ખેલ મહોત્સવનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું ને આ મહોત્સવ અંતર્ગત આજે 25 ડિસેમ્બર એટલે ગુડ ગવર્નન્સ ડે અને શ્રદ્ધેય અટલજીનો જ્યારે જન્મદિવસ આખું રાષ્ટ્ર ઉજવી રહ્યું હોય ત્યારે આજે આ મહોત્સવનું સમાપન માનનીય પ્રધાનમંત્રીશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું।